ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા પગરખાના શોરૂમમાંથી 21 લાખની રકમનો બૂટ ચંપલનો માલ સામાન વેચીને રકમ કંપનીમાં પરત ન આપનારા સ્ટોર મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા અને બાટા શૂઝ કંપનીના ડિસ્ટ્રિક્ટ મેનેજર મોહનલાલ બાગડીએ ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા બાટા શોરૂમના સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌતમ કુમાર કંપનીમાંથી કુલ 21 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો, જેનું વેચાણ કર્યા બાદ પણ તેની રકમ કંપનીમાં જમા કરાવી ન હતી। તેણે અંગત ખર્ચમાં આ રકમ વાપરીને કંપની સાથે છેતરપિંડી કરી છે। આ ફરિયાદના આધારે પોલીસે આરોપી ગૌતમ કુમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરમાં વાઘાવાડી રોડ ખાતે બાટા શોરૂમના મેનેજરશ્રીએ ફરિયાદ કરી છે કે અમારી બાટા શોરૂમમાં સેલ્સમેન તરીકે કામ કરતા વૈષ્ણવ શેઠ નામના વ્યક્તિએ 21,18,035ની છેતરપિંડી કરી છે અને એ સબબ અમે આરોપી વૈષ્ણવ શેઠ નામનો જે છે એની ધરપકડ કરી છે, એને અટક કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે।